મુખ્યમંત્રીની શિખામણને ઘોડીને પી ગયા વડોદરાના શાસકો 10 દિવસ પહેલા જ બનાવેલો રોડ ફરી ખોદી નાખ્યો છે। રસ્તો બની જવા પછી પણ પાણી પુરવઠા વિભાગને પોતાનું કામ યાદ આવ્યું છે। મહાનગરપાલિકાના અધિકારીઓ અને વિભાગ વચ્ચે સંકલનના અભાવે નવો જ રોડ તોડવો પડ્યો છે। ભૂતળી ઝાંપાથી આર્યકન્યા વિદ્યાલય સુધીનો રોડ ખોદવામાં આવ્યો છે। 3 કરોડ 34 લાખના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો। પાણી પુરવઠા વિભાગે રોડ ખોદી નાખતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। બેદરકારી દાખવનાર અધિકારી સામે લોકો કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। પરંતુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના આર્યકન્યાથી ભૂતળી ઝાંપા જે મુખ્ય રોડ છે 3.5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યો છે અને આ રોડ જ્યારે બનાવ્યો ત્યાં 10 જ દિવસ થયા છે અને 10 દિવસ જ પાણી પુરવઠાએ રોડને ખોદી નાખ્યો છે। એટલે એક બાજુ રોડની વેલિડિટી પણ પૂરી થઈ ગઈ, સાથે રોડમાં એક ગાબડું પણ પડી ગયું, કહેવાય કે ખાડો પડી ગયો। હવે આને પૂરશે ત્યારે ખાડા જેવું રહી જશે। એટલે ક્યાંક ને ક્યાંક જે મુખ્યમંત્રી સાહેબ શિખામણ આપે છે, સ્ટેટની શિખામણ ઝાંપા સુધી જેવો અહીંયા ઘાટ ગળ્યો છે, તો વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર મેયરશ્રીને વિનંતી છે કે તમામ વિભાગો સંકલન કરીને તમામ કાર્યવાહી કરે અને તમામ રોડ બનાવે તેવી અમારી માંગ છે। જે રીતના જો સંકલન કર્યું ના અને પાણી પુરવઠાના કોઈ પણ અધિકારી રોડ ખોદી નાખ્યો હોય તો એના પર કાર્યવાહી કરવી જોઈએ ને એની પાસે દંડ વસૂલવો જોઈએ। એકચ્યુઅલી 10 દિવસ પહેલાં આ રોડ બન્યો અને 10 દિવસમાં ખોદી કાઢે તો આને કહેવાય કોર્પોરેશનનું મિસમેનેજમેન્ટ। કોર્પોરેશન એટલો બધો ટેક્સ ઉઘરાવતા હોય તો પબ્લિકને રાહત મળે એવા રોડ તો વ્યવસ્થિત આપવા જોઈએ। અને અમારી સોસાયટીની બહાર નીકળતા જ આ મોટો આવો એક રોડ ફરી વખત ખોદી કાઢ્યો। એક તો માંડ રોડ બન્યા પછી ફરી પાછો ખોદી કાઢ્યો। આ બધી પ્રોબ્લેમ એવું નથી કે અમારી સોસાયટીની બહાર છે, પણ આખા બરોડામાં ઘણી બધી જગ્યાએ આવી પ્રોબ્લેમ હોય છે। કોઈ કારણ નહોતું, કોઈ લાઈન તૂટેલી નથી, કોઈ પાણી લીકેજ નહોતું, માત્ર મેઇન ફીડર લાઈનને કાઢી જોઈ અને સાહેબનો ફોન આવ્યો કે પૂરી દો એટલે પૂરી દીધી। તો આ હવે આ પેચ મારવાનો વારો આવશે ને વડોદરા શહેરમાં પેચ તો વડોદરાના નગરજનો જોયેલા જ છે કેવા મારે છે। સ્પીડ બ્રેકર જેવા ગાડી કૂદે, સ્કૂટર કૂદે એવા પેચ મારે છે। એટલે 3.34 કરોડ રૂપિયાના ખર્ચે રોડ બનાવ્યો ને 10 વર્ષ સ્પીડ બ્રેકર જેવો પેચ મારેલા રોડ પર લોકો ફરતા રહેશે। એટલે નવું ખમીસ ખરીદેલું હોય ને બીજે દિવસે થીગડાવાળું પહેરીને ફરવાનું હોય એવી હાલત કારેલી બાગના લોકોની સર્જાશે। વડોદરા કોર્પોરેશન દ્વારા 10 દિવસ પહેલાં જ 3.34 કરોડના ખર્ચે ભૂતળી ઝાંપાથી આર્યકન્યા વિદ્યાલય સુધી મસ્ત રોડ બનાવવામાં આવ્યો હતો અને ઘણા વર્ષો પછી આ વિસ્તારમાં રોડ બન્યો હતો। પરંતુ આપ જોઈ શકો છો કે 10 દિવસની અંદર જ પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર અને રોડ પ્રોજેક્ટના સાથે સંકલન કર્યા વગર આ જે રોડ છે તે ખોદી નાખવામાં આવ્યો છે। રોડની જે વેલિડિટી હોય છે 5 વર્ષની તે પૂરી કરી દેવામાં આવી છે। મહત્વની બાબત છે કે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા તમામ વિભાગોને પત્ર લખીને પહેલાં જ કહેવામાં આવ્યું હતું કે રોડ બનાવતા પહેલાં કોઈને પણ કંઈ કામગીરી કરવી હોય તો તેઓ કરી લે અને ત્યાર પછી તેઓ કામ નહીં કરી શકે। તેમ છતાં પણ પાણી પુરવઠા વિભાગ દ્વારા જે છે તે રોડ બની ગયા બાદ ખાડો ખોદવામાં આવ્યો છે અને આપ જોઈ શકો છો કઈ રીતના ખાડાના ફરતે બેરિકેડિંગ મૂકી દેવામાં આવે છે। આજે રોડ ખોદ્યા પછી જે ડામર તમે જોઈ શકો છો કે તાજો ડામર અહીંયા જોવા મળી રહ્યો છે કે કઈ રીતના હજુ તો આજે ડામરમાં શાઇનિંગ પણ મારી રહ્યું છે ને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે 10 જ દિવસમાં જે છે તે રોડ ખોદી નાખતા અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। વડોદરાના નાગરિકો આવા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે, દંડ વસૂલવા માટે માંગણી કરી રહ્યા છે। ચોક્કસથી મુખ્યમંત્રીએ પણ કીધું હતું કે જ્યારે પણ રોડ બનતો હોય તો તેના પહેલાં તમામ જે કામ કરવા છે પાણીના, ડ્રેનેજના, વરસાદી ગટરના તે કરી લેવા જોઈએ અને ત્યાર પછી રોડ બનાવવો જોઈએ। તે શિખામણ પણ ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના જે સ્માર્ટ અધિકારીઓ છે તે શિખામણ પણ સ્વીકારવા તૈયાર નથી ને મુખ્યમંત્રીની શિખામણને પણ અનાદર કરીને 10 જ દિવસમાં રોડ બન્યો અને પાણી પુરવઠા વિભાગે ખોદી પણ નાખ્યો છે। ત્યારે જોવું રહ્યું કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા હવે આવા અધિકારીઓ સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને જેઓ બે વિભાગ વચ્ચે સંકલન નથી તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ પણ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।